એટલે અમે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ હું ને રુદ્ર, કારણ કે આજે સ્પેશિયલ ડે છે, નેહાનો બર્થડે છે. તો આપણે સૌથી પહેલાં નેહાને વિશ કરીશું. હેપી બર્થડે નેહા. થેન્ક યુ. હેપી બર્થડે મમ્મી. થેન્ક યુ. આજે બ્લોગ સ્ટાર્ટ કરવાનો વારો મારો ને રુદ્રનો આવ્યો. કા રુદ્ર તો વચ્ચે વચ્ચે બોલતો જ હોય. આજે કીધું લાવો હું બ્લોગ સ્ટાર્ટ કરું. હેપી બર્થડે નેહા. થેન્ક યુ સાહેબ. અને નેહાને એડવાન્સ ગિફ્ટ તો આપી જ દીધી હતી, મોબાઈલ, તમે જેમાંથી આ ફર્સ્ટ બ્લોગ તૈયાર થાય છે. યસ સાહેબે મને મોબાઈલ ગિફ્ટ આપ્યો તો તમે જોયો છે 2 દિવસ પહેલાનો બ્લોગ ન જોયો હોય તો તમે જોઈ લેજો. અને બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. અને ઇટ્સ માય બર્થડે. હેપી બર્થડે. It's my happy birthday. ઇટ્સ મમ્મીઝ બર્થડે. Mommy's birthday. સાહેબે તો મને ગિફ્ટ આપી જ દીધી છે. પહેલેથી જ. હજી એક સરપ્રાઈઝ ગિફ્ટ છે. કા હજી ગિફ્ટ છે? હા, શું ગિફ્ટ છે વળી? ચાલો આપણે આપી દઈએ. હજી એક સરપ્રાઈઝ ગિફ્ટ છે. એની બેસ્ટ જે એને ગમે છે એને એવું છે કે કપડાં હોય ને તો કપડાં ગમે એટલે આપો, કપડાં ચાલે. કા રુદ્ર? તો આ સ્પેશિયલ બર્થડે ગિફ્ટ જોરદાર. મને બધાય કરતા કપડાનો શોખ એમ. મોબાઈલ સાહેબે આપ્યો એની મને ખુશી છે જ તે, પણ આ સૌથી વધારે ખુશી હોય ને તો આની છે. સાહેબ શું છે આ? વાહ, પેન્ટ અને ટોપ. વાહ, મસ્ત કલર હો સાહેબ. હે ને? જોરદાર. આવો કલર તે પહેર્યો જ નથી. પહેર્યો નથી. ક્યારે લીધો? એ બધું તારે શું કામ? તારે બોર ખાવાના, બોરડીનું શું કામ છે? તો સાહેબે આ જો મને જીન્સ ને ટોપ આપ્યું છે, તો થેન્ક યુ સાહેબ. તો શું છે આનું? શું છે આનું? એટલે પૈસા આપવાની છો? નાય. કાંઈ નહીં, આજે બર્થડે છે તો આજે નવા ન્યૂ કપડાં પહેરી લેવાના. આજે પહેરું એમ? વાંધો નહીં, હાલો પહેરી લઈશું આપણે. સાહેબનું એવું કેવું છે કે હું આજે આ જ કપડાં પહેરું એમની ગિફ્ટ આપી છે ને. નેહા હજી એક ગિફ્ટ છે, શું છે? ચાલો ઓપન કર. સવારમાં જાગીને ગિફ્ટ ઉપર ગિફ્ટ આવે છે મને. વાવ આમ આ બાજુ. વાવ ફ્રેન્ડ, સો 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 બ્યુટીફુલ. હાર્ટ. જોરદાર સાહેબ, હે ને? બહુ મસ્ત છે. થેન્ક યુ. ચેન પેન્ડલ. યસ. બહુ મસ્ત. આજે જ આ હું પહેરી. Hello friend, good morning. થેન્ક યુ સાહેબ. Hello. વેલકમ. ગિફ્ટ જાજી બધી. તો મને 3 ગિફ્ટ મળી છે, તો એના માટે થેન્ક યુ સો મચ સાહેબ. Hello friends. ચાલો તો મળીએ પછી આગળના બ્લોગમાં જોડાયેલા રહ્યો. લાઈક કરો અને નેહાને બર્થડે વિશ કરો. અને મારી ચેનલ પર ન્યૂ આવ્યા હોય તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને મીઠી મીઠી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. Good morning. તો અત્યારે હું નાહી ધોઈને એકદમ રેડી થઈ ગઈ છું. એમાં એવું છે અત્યારે તો વાગી ગયા છે 1:30 વાગી ગયો છે, પણ બધું કામ બાકી હતું. સાહેબનું ટિફિન કરવાનું હતું એટલે મેં પહેલાં રસોઈ બનાવી અને સાહેબ ઓફિસ જતા રહ્યા 10:30. અને પછી મારે બધું કામ બાકી હતું એટલે કામ કર્યું, પછી નાહી ધોઈને ફ્રેશ થઈ. અત્યારે હું ફ્રી થઈ, જસ્ટ બધું કામ કરીને ફ્રી થઈ એટલે પછી મને એમ થયું કે બ્લોગ સ્ટાર્ટ કરું. અને અમે જમી પણ લીધું છે મેં ને રુદ્રએ. તો જમવામાં મેં આજે છે ને ભાખરી બનાવી હતી અને દહીંની તીખારી બનાવી હતી. એમાં એવું છે રાત્રે અમારે ડિનરમાં જવાનું છે એટલે અત્યારે અમે છે ને એવી કોઈ વસ્તુ અમારે જમવી હતી નહીં, એટલા માટે મેં સાદું ને સિમ્પલ સાહેબ કે બનાવે એટલે મેં સાદું ને સિમ્પલ બનાવ્યું હતું. બરોબર, સાહેબની ને મારી તો ફેવરિટ, ઓલ ટાઈમ ફેવરિટ જ છે દહીંની તીખારી, અને એની સાથે ભાખરી બનાવી હતી. તો અત્યારે મેં ને રુદ્રએ બંને જમી લીધું છે અને હવે અમે થોડીક વાર સૂઈ જશું. અને ફ્રેન્ડ બીજું કે છે ને, તો એમાં એવું છે ફ્રેન્ડ, મારે છે ને આજનો કોઈ એવો કેકનો કટિંગ કરવાની કે એવો કોઈ પ્લાન નથી. મીન્સ કે આપણે એવું કોઈ કેક કટિંગ કરવી એમાં આપણને કંઈ એવું નથી કે આઈ હેટ કેક, એવું નથી. કેક કાપી મને ગમે જ છે, પણ મારું બીજું
રીઝન એ છે કે કેક કરતાં સાહેબે મને પૂછ્યું કે આજે તારે બોલ તારે શું કરવું છે, જે તારે કરવું હોય એ આપણે કરીએ. એટલે મારું પહેલેથી જ એવું ડ્રીમ કયો કે હું અંદરથી એવું માનું છું એમ કે મારે શું કરવું મારા બર્થડેના દિવસે, સાહેબના બર્થડેના દિવસે, રુદ્રના બર્થડેના દિવસે, અમારી મેરેજની તારીખ હોય, કોઈ પણ હોય તો મને એવું છે કે આપણે કંઈક અલગ કરીએ એમ. અને અમે પહેલેથી કરતા જ આવ્યા છીએ. તો એ શું કરવાનું છે એ મેં સાહેબને જણાવી દીધું છે કે મારે આજના દિવસે શું કરવું છે. તો સાહેબ આજે 5 વાગે વહેલા આવી જવાના છે અને પછી મારે જે કરવું છે ને એ કરવા માટે અમે લોકો જવાના છીએ. અને તમને લોકોને ખબર જ છે કે સાહેબે મને સરસ મજાના કપડાં પણ ગિફ્ટમાં આપ્યા છે. તો સાહેબે મને એમ કીધું છે કે તું આ જ કપડાં પહેરજે આજે. એટલે એ કપડાં પહેરવાની છું અને સાહેબે મને ચેન ને પેન્ડલ આપ્યા એ પહેરવાની છું. અને એ શું મારે આજે કરવું છે એ મેં સાહેબને કહી દીધું છે. તો શું કરવાનું છે એ આજના બ્લોગમાં તમને ખબર પડી જશે કે મારે શું કરવાનું છે આજના દિવસે. તો તમે છે ને જોડાઈ રહેજો મારા બ્લોગમાં, તમને મજા આવશે, બરોબર. અને બીજું એ કે વરસાદ, તમે પ્રાર્થના કરો યાર વરસાદ ઓલો થઈ જાય, કેમ કે યાર વરસાદ છે ને બંધ જ નથી થતો. અત્યારે મેં જસ્ટ કપડાં હમણાં સૂકવા ને તો મારા બધા કપડાં જો આ વરસાદ અત્યારે ચાલુ છે અને મારા બધા કપડાં અત્યારે પલળી ગયા. એમાં એવું છે મેં બરોબર સૂકવા અને વરસાદ આવ્યો અને અમે ફળિયું કેવું સરસ મજાનું ધોયું હતું, સાફ કર્યું અને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. એટલે જો આ વાદળ ને એવું બધું ચાલુ જ છે, આ વરસાદનું બધું આમ જો. તો બસ આજે વરસાદ ન આવે બપોર પછી એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. બીજું તો કાંઈ નહીં, કેમ કે હા તો બીજું કાંઈ મારે છે નહીં કાંઈ ખાસ. અને કેકનો કોઈ પ્લાન નથી, કોઈ એવું કશું છે નહીં. તો મારે શું કરવું છે એ આજના બ્લોગમાં તમે જોડાઈ રહેજો. તો હલો થોડીક વાર અમે સૂઈ જઈએ. તો હેપી બર્થડે. થેન્ક યુ. તો રેડી થઈ ગઈ છું અને સાહેબે કીધું તું એમ જ જો મેં એના મનપસંદ કપડાં અને આ સાહેબે આપી ગિફ્ટ મેં પહેરી લીધી છે અને રેડી થઈ અને અમે અત્યારે જઈ રહ્યા છીએ. મેં તમને કીધું તું એમ, તો બ્લોગમાં જોડાઈ રહેજો. મેં કીધું હતું કે સાહેબે મને પૂછ્યું કે તારે આજના દિવસે શું કરવું છે. તો મેં એમ કીધું કે મારે જે કરવું છે એ મેં સાહેબને કીધું છે તો એ કરવા એમ, બરોબર. એટલે બ્લોગમાં જોડાઈ રહ્યો અને જો મારો લુક મને બતાવો તો કેવી લાગુ છું, આખો લુક બતાવો. લે પણ શૂઝ ને બધું કમ્પ્લીટ. સાહેબે મને જે આ કપડાં લઈ દીધા ને તૈયાર છે તો કેવી લાગુ છું, સરસ ક્યુટ લાગે છે. બર્થડે ગર્લ. ચાલો તો ચાલો હવે અમે નીકળી ગયા છીએ. હે ને રુદ્ર? હેલો કહી દે રુદ્ર. હેલો. હવે જોઈએ ક્યાં જઈએ છીએ. કાસે નક્કી નથી હો આમ ક્યાં. કઈ નક્કી નથી પણ હવે જઈએ છીએ. જો તમે જો અત્યારે અમારે ત્યાં વરસાદ એટલો, આમ વરસાદ નથી પણ કીચડ છે, નકરો ગારો કરીને જાય છે. તો જોઈ શકો છો પાણી અને ગારો નકરો. અમે નીકળ્યા છીએ. બસ વરસાદ ન આવવો જોઈએ કા સાહેબ. હવે અત્યારે વરસાદ આવે તો આપણે કઈ થોડા કઈ કરી શકશું. કરી ન શકે તો આવું કંઈક છે. તો એમ નીકળ્યા છીએ. બસ વરસાદ આવે એનો વાંધો નથી પણ આજે ન આવવો જોઈએ, અત્યારે ન આવવો જોઈએ, થોડીક વાર, બીજું કંઈ નહીં. હે ને સાહેબ? જો સાહેબ તે રેડી થઈ. સાહેબ મને આવીને હું શું કે બોલી કે હું કપડાં આના પહેરું કે ચેન્જ કરું. મેં તો તમને મારો જેવો તમારે ઓલો શું કહેવાય, મારો શું કીધું મેં કે હું તમારા માટે જેટલી ઇમ્પોર્ટન્ટ હોઉં. હા ઈ પ્રમાણે તમે કરો એમ. એટલે સાહેબ એમ કીધું કે તો તું નાઇટ ડ્રેસ પહેરીશ. પણ એનું રીઝન મેં તને કીધું ને. શું રીઝન કીધું સાહેબ? રીઝન માં એવું કીધું કે નાઇટ ડ્રેસ મારા માટે છે ને સૌથી વધારે કમ્ફર્ટેબલ વસ્તુ છે. હા એમ તારી જેમ. મારી જેમ. એટલે પછી સાહેબે છે ને આ પહેરી લીધું, ફાઇનલી ટી શર્ટ પહેરી લીધું અને મારું રુદ્ર તે જો
મેં રુદ્ર સાથે મેચિંગ કર્યું. રુદ્રએ ટી-શર્ટ અને પપ્પાએ ટી-શર્ટ. કા રુદ્ર? તો તમને લોકોને મેં જેમ કીધું હતું એમ કે મારે કંઈક કરવું છે, મેં સાહેબને કીધું હતું. એટલે અમે મારો કે સાહેબનો કે ગમે એનો બર્થડે હોય ત્યારે અમારથી થાય એટલું કરીએ છીએ. એમાં એવું છે કે મારી ઈચ્છા એવી હતી કે આપણે અહીંયા બધા ગરીબ નાના બાળકો હોય એને હું કંઈક ખવડાવું એમ, બીજું કાંઈ નહીં. આપણાથી આપણને જેટલી આપણી શક્તિ પ્રમાણે આપણે એ લોકોને જે ગરીબો સાવ રોડ ઉપર હોય રહેતા હોય તેવા લોકોને મારે ખવડાવવાની ઈચ્છા હતી, નાના નાના બાળકોને. તો સાહેબ જો અત્યારે પાર્સલ કરાવે છે, એટલે હમણાં પાર્સલ લઈને અહીંયા રોડ ઉપર જે નાના બાળકો છે એ બાળકોને જે યથાશક્તિ આપણે એમને ખુશ કરશું, બીજું કાંઈ નહીં. અને મારી પહેલેથી એવી જ ઈચ્છા છે કે ગમે ત્યારે આપણે મારો બર્થડે હોય, સાહેબનો હોય કે ઋતુનો હોય તો આપણે આવી રીતે હેલ્પ કરીએ એમ. અત્યારે આવી નાની હેલ્પ કરીએ, જ્યારે ભગવાન વધારે આપશે ત્યારે મોટી હેલ્પ કરશું. પણ અત્યારે આ મારા માટે બહુ છે, બેસ્ટ છે એમ. બીજું મારે મેં સાહેબને કીધું કાંઈ જોતું નથી. ચાલો તો આપણે છે ને તખતેશ્વર મહાદેવ આવી ગયા છીએ દર્શન કરવા માટે. દાદરા ચડવાના છે આવી રીતે. આરતી થાય છે. ફરી ગયો જો રુદ્ર પ્રસાદી ખાય છે અને એમાં ચોકલેટ આવી ગઈ. આરતી થઈ ગઈ ને, આરતી થઈ ગઈ એટલે શાંતિથી મંદિરે બેઠા છે. તખતેશ્વર છે ને સૌથી વધારે ઊંચું છે ભાવનગરમાં. તખતેશ્વર મંદિરથી ઊંચું બિલ્ડિંગ બનતું નથી એવું છે. એકવાર કીધું હતું પણ ફરી વખત કા તારી બાજુ બ્લર આવે છે. એવું છે પ્રકાશ આમ છે ને સામું એટલે એવી રીતના દેખાય. શાંતિ એકદમ શાંતિ. અહીંયા તો બહુ આવેલો છે.
વહેલા સવારમાં 5 વાગે 6 વાગે એવી શાંતિ હોય. ઉનાળામાં છે તમને એવી મજા આવે. આપણા પીઝા આવી ગયા છે સરસ મજાના ગરમા ગરમ. કયા છે ચીલી સાહેબ? ગાર્લિક. ચીલી ગાર્લિક. ચીલી ગાર્લિક. હા ચીલી ગાર્લિક. ચાલો બધા પીઝા ખાવા. વિજુભાઈ અહીંયા જોવે છે ફોન, હે ને રુદ્ર? થેન્ક યુ. તો જો ભાવિકા છે ને મારા માટે સરપ્રાઈઝ કેક લઈને અત્યારે આવી છે. મારી ફ્રેન્ડ જો નેહા લખ્યું છે. લ્યો સરસ. સરપ્રાઈઝ કેક આવી ગઈ કા? સરપ્રાઈઝ કેક આવી ગઈ. સવારની રાહ જોડાવતી હતી. સાચી વાત છે. સાંજે લેટ થઈ ગયું. મને પણ બનાવવા ગયા હતા બે. મને હાર્દિકે કીધું ઈ કે નહીં તારો ફોન આવ્યો ને ત્યારે હાર્દિકે મને કીધું કે કોના ફોન આવે છે ઘડીએ વળી? ફોન આવે છે એમ ને પછી મારા મને friend ના દઈ દે. ખબર પડી જ ગઈ. ચાલો હવે કેક કટિંગ કરના. ચલો. હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ હેપી બર્થડે એલા હા હાલો તમે થોડે પછી સેજ હવે આને તો લગાડી દેવાય. આ છે. રુદ્ર કળી પડ્યો ને રુદ્ર તું શું કરી આવ્યો એ તો કે એને કોક છે. નોટે ભાઈ મારા આવો આવો ખાવ કે મોકો ક્યારે મળશે? નેહાનો આજનો આમાં રહી જશે. તો આજે મારો બર્થડે અહીંયા ફિનિશ થાય છે. તો અત્યારે જો મારા ફ્રેન્ડને અહીં આવ્યા હતા કેક લઈને, તો કેક કટિંગ કર્યું. મને નહોતી ખબર એ આવવાના છે એમ, પણ એ આવ્યા કેક લઈને તો કેક કટિંગ કર્યું. અને અત્યાર સુધી બધા બેઠા હતા. 11:30 થવા આવ્યા છે. રુદ્ર રોઈને પાછો એની જોડે એની સાથે થયો, તો રુદ્ર એની સાથે અત્યારે પાછો ગયો છે એના ઘરે. હમણાં સાહેબ લઈ આવશે અને પછી અમે લોકો બધા સૂઈ જશું. તો આજનું કંઈક આવું હતું, તમે લોકોએ જોયું એવું. તો ચાલો આપણે સૂઈ જઈએ અને આગળ આપણે બ્લોગ મસ્ત બહુ લોંગ થઈ જવાનો છે. તો જાજો બધો મારા બ્લોગને શેર કરો અને લાઈક કરો અને એક મીઠી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, હર હર મહાદેવ. મળીએ મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય.